નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે કડક સજા ફટકારી। 16 વર્ષીય સગીરાના અપહરણ દુષ્કર્મ કેસમાં પરિણીત અને 2 સંતાનના પિતાને 20 વર્ષની કેદ, 3,20,000નો દંડ। ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકની હદમાં 16 વર્ષીય સગીરાના અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। પરિણીત અને 2 બાળકોના પિતાએ સગીરાને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું। આ ગુનામાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદ અને ₹3,20,000નો દંડ ફટકાર્યો છે। આ ઉપરાંત પીડિતાને કાનૂની સેવા સત્તામંડળ તરફથી ₹4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ પણ આપવામાં આવ્યો છે। ગત તારીખ 23 સપ્ટેમ્બર 2021ના રોજ ખેડૂતની 16 વર્ષીય દીકરી તેના દાદાના ઘરે શાકભાજી લેવા નીકળી હતી, ત્યારે તે ઘરે પાછી આવી રહી હતી ત્યારે એક ઇકો ગાડીમાં બેઠેલા આરોપીએ તેને લલચાવીને અપહરણ કર્યું હતું। ખેડૂતના પિતાએ જ્યારે દીકરીને શોધવા માટે પ્રયાસો કર્યા ત્યારે તેમને જાણ થઈ કે દીકરીને ગુલાબ મેવાજી ઠાકોર લઈ ગયો છે। બીજા દિવસે મેવાજી દયાજી ઠાકોરે ખેડૂતને ફોન કરીને કહ્યું હતું કે તમારી દીકરીને મારો દીકરો ગુલાબ લઈને આવેલો છે, આપણે સગા થઈ જઈએ અને હું તમને પૈસા આપવા તૈયાર છું, એવું મને કહેતા મેં ના પાડીને એને મેં કહેલું કે મને મારી દીકરી પાછી આપી દો। મારા સંબંધીઓ આ મેવાજી દયાજી ઠાકોરને ત્યાં ગયેલા અને મેવાજીએ કહ્યું કે તમારી દીકરી બાબતે મને કંઈ ખબર નથી, જેથી અમારા સગાઓએ કહ્યું કે તમારો દીકરો અમારી દીકરીને લઈને ગયેલો છે અને અમને અમારી દીકરી પાછી આપી દો। જોકે દીકરી નહીં મળતા ખેડૂતે સાંતલપુર તાલુકાના પરસુદ ગામના ગુલાબ મેવાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। ખેડૂતે ગુલાબ મેવાજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો। કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ સુનિલ એસ પંડ્યાએ દલીલ કરી કે આરોપી જે પરિણીત અને 2 સંતાનોનો પિતા છે, તેણે સગીરાને લલચાવીને દુષ્કર્મ આચર્યું હતું અને તેને ગર્ભવતી બનાવી દીધી હતી। સ્પેશિયલ કોર્ટના જજ PM ઉનડકટની કોર્ટમાં સરકારી વકીલ સુનિલ એસ પંડ્યાની દલીલો ધ્યાને લઈને આકરો ચુકાદો આપ્યો છે। કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ અને ₹3,20,000નો દંડ ફટકાર્યો છે। આ ઉપરાંત પીડિતાને કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ₹4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો છે। આ કેસમાં કોર્ટનો આ નિર્ણય સમાજમાં સુરક્ષા અને ન્યાયની મહત્વપૂર્ણ ઉદાહરણ છે, જે સગીરાઓના અધિકારોની રક્ષા માટે એક મજબૂત સંદેશો આપે છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।